શું તમે પણ 10 કે 100 રૂપિયામાં ડિજિટલ સોનું ખરીદો છો? તો સાવધાન થઈ જજો. સેબીએ મોટી ચેતવણી આપી છે. છતાં ભારતીયોએ 11 મહિનામાં 12 ટન સોનું ખરીદી નાખ્યું છે. જી હા, તમે સાચું સાંભળ્યું. સેબી કહે છે કે ડિજિટલ ગોલ્ડ રેગ્યુલેટેડ નથી, એટલે કે તેમાં જોખમ છે, પરંતુ રોકાણકારોને કોઈ ફરક પડતો નથી. શા માટે? ચાલો સમજીએ. ડિજિટલ ગોલ્ડ લોકપ્રિય થવાના 3 મુખ્ય કારણો છે, જેમ કે નાનું રોકાણ, તમે ચાના કપની કિંમતમાં પણ સોનું ખરીદી શકો છો. બીજું કારણ છે શુદ્ધતા, સીધું 24 કેરેટ ગોલ્ડ મળે છે. અને ત્રીજું કારણ છે સેફટી, ઘરની તિજોરી કે લોકરની કોઈ કિંમત નથી ચૂકવવી પડતી. પણ ઊભા રહો, સિક્કાની બીજી બાજુ પણ જોઈ લો. ખરીદતી વખતે 3% GST અને એક્સ્ટ્રા ચાર્જ લાગે છે. અને સૌથી મહત્વનું, આ કંપનીઓ પર સેબીનું કોઈ સીધું નિયંત્રણ નથી. જો કંપની ડૂબી તો તમારા પૈસા પણ ગયા સમજો. માટે જો સુરક્ષિત રોકાણ કરવું હોય તો ગોલ્ડ ETF અથવા સોવરિંગ ગોલ્ડ બોન્ડ એટલે કે SGB વિશે વિચાર કરો. અને તેમાં રોકાણ કરતા પહેલા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂર લો. તમે સોનું ફિઝિકલ ખરીદવાનું પસંદ કરો છો કે ડિજિટલ? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો. અને આવા જ ફાઇનાન્સ અપડેટ માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.